બોલો શ્રી મા ભગવતી કાટેશ્વરી માત કી જય। બોરખતરિયા પરિવાર માટે ખરેખર આપણે જે આ ગ્રાઉન્ડમાં અને હોલમાં ને જે પરિવાર બેઠો છે એના માટે આજનો દિવસ છે એ જિંદગીમાં મહામૂલો અને અમૂલ્ય દિવસ છે। યાદ રાખજો, આ દિવસ આપણને પાછો મળશે નહીં। અમૂલ્ય દિવસ છે આપણા માટે, આપણા પરિવાર માટે। અને આ દિવસ છે માતાજીને હવે તો 2-4 પેઢીઓ પછી કદાચ કાનભાઈ જેવા દાતા નીકળે અને બનાવે ત્યારે આપણે હઈશું નહીં। એટલે તમામને યાદ રાખો કે આવો દિવસ આપણે બધા જે અહીંયા બેઠા છે આપણે બધા સૌથી નસીબદાર માણસો છીએ કે આપણને આવો સમય મળ્યો છે। અને ખાસ કરી અને ખરેખર સાચું બોલજો બધાય, અંદર મંદિરના પટાંગણમાં આવતા આપણને કંઈક અલગ અહેસાસ થાય છે, અલગ અનુભૂતિ થાય છે। દિલીપ બધા આ વખતે અમે જોયેલું છે, માનેલું છે। અને તમામ ભૂદેવોનો હૃદયપૂર્વક આભાર માની નમસ્કાર કરીએ છીએ કે ખરેખર તમે એવા વાતાવરણનું માતાજીની દયાથી નિર્માણ કર્યું છે કે અમે બધા ભાવ વિભોર થઈ ગયા છે ને એકી ટસે કોઈ જમવા નથી ઊભા થતા। કાનભાઈ છે એની જાહેરાત કરી છે હમણાં દર વર્ષે મહા સુદ ત્રીજના દિવસે આપણે માતાજીનો પાટોત્સવ આ ભૂદેવોની હાજરીમાં કરવાનો છે। અમે બધા ખુશખુશાલ થઈ ગયા ભાઈ। અને ભૂદેવોનું કામ જોઈ અને અદા અમે ખરેખર મેં પણ મારી જિંદગીમાં આવું કામ અમે જોયું નથી અને અમે આ બધાએ નથી જોયું। અને આવું સાયલન્ટ મેં ક્યારે અમારી કાસ્ટમાં નથી જોયું સાયલન્ટના। હવે આ બધી વસ્તુના ખાસ ખાસ આભારી અમારા દાતા શ્રી કાનભાઈ અને એમનો પરિવાર છે। સાહેબ જોઈ લેજો, આ બધા જોજો વૃક્ષની અંદર ફળ આવે એટલે એ નીચું નમે છે અને એનો આખો પરિવાર સાદાઈ, સાદગી, શીલનતા એ બધું આપણે એનામાંથી શીખવાનું છે। આ 2 દિવસથી સતત એની માતાજીની આરાધના સિવાય બીજું કંઈ કામ નથી કર્યું અને એના આખા પરિવારની સાદગાઈ જોઈ અને અદા અમે ગર્વ અનુભવીએ છીએ કે અમારા પરિવારમાં આવા રત્નો પાકે છે। ખાસ કરી અને અહીંયા કામ કરતા તમામ કાર્યકર્તાઓ કે જે 15 દિવસથી અહીંયા માતાજીના સાનિધ્યમાં કામ કરે છે અને એવા કામ કરે છે। કાલે રાતે અમે આવ્યા તો સાફ સફાઈ પણ એ કરે છે અને ટોયલેટ પણ એ સાફ કરે છે, જરાય સંકોચ નથી અનુભવતા। બહેનો પહેલી વાર બન્યું છે અદા કે અમે અમારા ગામમાં બહેનોની મિટિંગ બોલાવી કામ માટે અને એ લોકોએ એની ડ્યુટી એવી નિભાવી કે ભોજન ખંડની અંદર જ્યારે જમણવાર ચાલુ હોય ત્યારે એ પોતે 1 પણ મિનિટ માટે બેસતા નથી। એના માટે ફરી તાળીઓ સૌ કાર્યકર્તાઓ માટે। અને જેણે આ પાયાની ઈંટ નાખી એવા અમારા રામબાપા અને એવા ઘણા બધા કાર્યકરો અદા આજ કાલે સાંજે અમે જોગાનું જોગ તમારો ઉતારો છે પરબતભાઈ અમે ભેગા થઈ ગયા, પિયુષભાઈ ડૉક્ટર, ભાદા બાપા, હરેશભાઈ અને જેનું તળિયું અમારું વર્ષો જૂનું સપનું હતું એનું રાહ તો કાનભાઈએ 6 મહિના પહેલા અમને કંડારી દીધી હતી અને એ અમે રાતે નક્કી કર્યું કે ભાઈ આનાથી ઉત્તમ દિવસ આપણો હોઈ ન શકે। કાલે જ જાહેરાત કરવી આપણે જે જમણવારમાં તળિયું એવડું મોટું છે એ અમારા દીકરી જ છે જાહીભાઈ એનું તળિયું છે અને એ અમે કાલે રાતે લઈ લીધું અને એની આપીએ દીધું હરેશભાઈ, પિયુષભાઈ બધીની રૂબરૂમાં અને કાનભાઈને એ સરપ્રાઈઝ આપવાની હતી અમારે। એના માટે એક તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ। અને બાજુમાં જ એક રામબાપા અમારા અહીંના કાર્યકર હતા જેની આ પાયાની ઈંટ નાખી છે અને અત્યારે એવડું મોટું વટવૃક્ષ બનીને ઊભું છે કે આવું ક્યાંય આ અમારું બધું કાર્યક્રમ જોઈને મને ઘણા બધા માણસોએ કીધું કે આવું ક્યાંય જોયું નથી। આ અમારા પરિવાર માટે અને આનો બધો યશ કાનભાઈ અને અમારા બીજા દાતાઓ છે એને ફાળે જાય છે। અને એ રામબાપાના છોકરાઓને અમે કીધું કે અમારે એ મકાને જોઈ અને રામબાપાની સ્મૃતિ છે કાયમી યાદ રહેશે બધાને। રામબાપાએ ત્યારે અમારા પરિવારમાં છે ને કોઈ પાસે પૈસા નહોતા હતા તેથી રામબાપાએ 1 રૂપિયો કરી અને જે નિર્માણ કર્યું અને એનું મકાન પણ અમને સાંજે આપી દીધું, લઈ લીધું છે આપણે વેચાતું। પછી તમામ ગામમાંથી પરિવારના ખૂણે ખૂણેથી જે મહેમાનો આવ્યા છે એને અમે આ વખતે અમે પણ થોડાક વ્યસ્ત હોવાને કારણે મળી નથી શક્યા। તો ભાઈ તમામની માફી માગીએ છીએ। આવો ડૉક્ટર સાહેબ
અને ડૉક્ટર સાહેબ અને હરેશભાઈ રાતે 2:30 વાગ્યા સુધી અમારી હારે જાગી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપી અને એ કે અમારે જવું નથી, હજી પણ અમે રામબાપાના છોકરાઓને એનો પરિવાર બેઠો છે, પ્રવીણાબેન, મેનાબેન, બધાને કહે હજી એક મકાન અમારે જોયું એની બાજુમાં, તો અમારે પાર્કિંગ ને ભોજન ખંડ ને ક્યાંય જવું નહીં પડે. અને અદા અમે 7,000માં એક દીકરીના લગ્ન હોય કે 2 દીકરીના લગ્ન હોય, પ્રસાદી સ્વરૂપે 7,000માં લગ્ન કરીએ છીએ. અને આ બધાયનો યશ અમારા આ દાતાઓને જાય છે. હું આપી શકું નાનો અમે બધાય છે અદા એ કાનભાઈ અને આ દાતા પાસે અમે સુદામાં છીએ. અને મને હાંજે એને કીધું પિયુષભાઈ અને હરેશભાઈ કે તમે જાઓ, તમે એમ કહો કે અમારે 1 લાખ રૂપિયા દેવા, એના ઉપરના અમે દઈ દેવું. એટલે મેં એને કીધું એમ તો અમે ભિખારી છીએ પણ વીઆઈપી છીએ, પણ જરૂર પડશે તો અમે માગશું. અમારે રામબાપાએ જે કામ કર્યા જૂના જમાનામાં, તેથી તલંગણાથી અમારા દેવાજભાઈ અહીં બોર કરી ગયા હતા અદા, અને એટલા વર્ષોથી 20 વર્ષોથી આજે આ બોર છે એમાં પાણી હજી ખૂટ્યું નથી. ભાદા બાપા, બચ્ચુ બાપા અને એવા અનેક દાતાઓ છે કે એને ભૂતકાળમાં ઘણું બધું દાન આપેલું છે. હવે ફરી હું કાનભાઈ અને એના પરિવારનો સમસ્ત બોરખતરિયા પરિવાર, સમસ્ત મટિયાણા ગામ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ 2 દિવસની અંદર 3 દિવસના આપણા કાર્યક્રમની અંદર અને એના મહેમાનોને કે ખાવામાં નથી ટાઈમ, નથી પીવામાં ટાઈમ, 100% ચા પાણી પીવામાં, છતાંય જે કંઈક મુશ્કેલી પડી એના વતી આ પરિવાર વતી અને ગામ વતી હું ફરી એને માફી માગું છું કે ભાઈ માફ કરજો, તમે અમારા મોટા ભાઈ છો, બરાબર. અને તમારા પરિવારે જે અમને બધો સહકાર આપ્યો છે, આ ક્ષણ, આ દિવસ અમે પરિવાર ક્યારે આજીવન મરણાંત સુધી ભૂલી નહીં શકીએ. આ કાર્યક્રમની અંદર આપણા બચ્ચુ બાપા છે, એના દીકરા છે મુનાભાઈ, એ 2,51,000 રૂપિયા, બચ્ચુભાઈ વિરમભાઈ બોરખતરિયા એને 2,51,000 રૂપિયા માતાજીના મંદિરને દાન આપ્યું છે. ધન્યવાદ છે. હવે આપણે અદા 2 મિનિટ લઈ લે. મેનાબેન છે રામબાપાના પરિવાર વતી એક આવી જાઓ. જાહીફુઈ આવ્યા છે, મેં જોયા હતા. જાહીફુઈ આવ્યા તો ફટાફટ નીચે આવી જાઓ. અને ખાસ કે કાનભાઈના પુત્ર વધુ આપણે જ્યારે એના પરિવારનું સન્માન કર્યું ત્યારે હાજર નહોતા, તો આજે આવ્યા છે, તો આપણે પણ એનું સન્માન ખરેખર કરવું જોઈએ. એમને મેનાબેન આવી જાવ જરા કયા. આપણે 10 તારીખે માતાજીની નગર યાત્રા હતી, આવી જાવ બેન, ઝડપ કરો. ત્યારે મહિમાબેન પહોંચી નતા શક્યા, તો આપણે ખરેખર આપણે પરિવારના આખો પરિવાર આપણે બધા એક જ છીએ. હાકઈને હિસાબે નોખા ગયા, પણ આપણે એને સન્માનિત કરવા જોઈએ. મહિમાબેનને વિનંતી કરું કે આવો અમારો સન્માનને સ્વીકારો. મેનાબેન તમે અને પ્રવીણાબેન ભાઈ મહિમાબેનનું સન્માન કરશે. આ સન્માનને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. ફોટો હમો રાખજો, આમ રાખજો ફોટો. શ્રી ઘાટેશ્વરી માત કી જય. બોલો શ્રી ઘાટેશ્વરી માત કી જય. દ્વારિકાધીશ કી જય. મહિમાબેનને વિનંતી કરીએ કે એ આપણા રામબાપાના 2 દીકરીઓ છે, ઉભા રહેજો મહિમાબેન, એ બંનેનું સ્વાગત મહિમાબેન કરી દેશે, કરશે. દ્વારિકાધીશ કી જય. ઘાટેશ્વરી માત કી જય. જય.
હવે મહિમાબેનને વિનંતી કરી કે આપણા દીકરી જાહી ભૂઈ છે એનું તળિયું આપણે હાંજે જ લીધું છે. હું તો એમ કહેતો હતો કે સીલ ને સાયલ આપી દે, હું ભૂઈ કંઈ દેવું નહીં, પરંતુ આપણે આપણા કરોઈ છે કહીને લઈ પણ દેવા તો પડે ભાઈ. જાહી ભૂઈને સન્માનિત કરશે. બોલ કાટેશ્વરી માત કી જય. દ્વારિકાધીશ કી જય. ધન્યવાદ, સૌનો ખૂબ ખૂબ આભાર. હવે કાનભાઈ આગળ, આપણે તો આપણા દાતા વગર બહુ તુચ્છ છીએ, પરંતુ આપણા પરિવાર વતી આપણે ભૂદેવોને સન્માનિત કરવા જોઈએ અને ખરેખર આવી કામગીરી કરવા બદલ આપણે સૌ ભૂદેવોનો આભાર માનીએ છીએ. અને હું યશને વિનંતી કરું કે ભૂદેવોને આપણા પરિવાર વતી દક્ષિણા આપવી જોઈએ. આપણે બધાની હૈયારી, ભલે 1 રૂપિયો દઈએ પણ આપણે આપણા પરિવાર વતી ભૂદેવોને દક્ષિણા આપવી જોઈએ. યશને વિનંતી કરીશ કે દિલીપ અદાને પ્રણામ કરી અને કવર આપશે. શ્રી દ્વારિકાધીશ કી જય. જયેશભાઈ, શ્રી દ્વારિકા જયેશ મહારાજ કે જેણે કે અમારા કર્માચાર્ય છે અને આપણે 3 દિવસ ખૂબ જ મજા કરાવી છે. મેં એને પહેલા જ દિવસે કીધું કે કંઈક અંદર આવીએ તો ખરેખર અલગ અનુભૂતિ થાય છે. હવે આ તમામ કાર્યકર્તાઓ, તમામ પરિવારના સભ્યોએ જે હાજરી આપી, એમાં ખાસ કરી અને ભૂદેવો જે ઉતારો રાખ્યો, ન્યાય ખરેખર પરબતભાઈ ને એ લોકોની મહેનત તમે જોઈ જાઓ, આટો મારજો, ખરેખર ધન્યવાદને પાત્ર છે ભાઈ. તો તમામ પરિવારને હું વિનંતી કરું છું કે આજે આપણે માતાજીની પ્રતિષ્ઠાને માણવાની છે અને ખરેખર આપણી છાતી ગદગદ ફૂલે છે કે આપણા પરિવારે આવું મોટું કાર્ય કરી અને એ પણ નિર્વિઘ્ને. ગામમાં એક પણ એવો પ્રસંગ નથી બન્યો કે આપણે 5 મિનિટ પણ કંઈ અજુગતું બને અને આપણે થોડુંક શરમ લાગે. એક પણ વ્યક્તિને એવડી ખરોજ પણ નથી આવી અને એ બદલ આપણે મા ભગવતી શ્રી કાટેશ્વરી માતાજીને વિનંતી કરીએ કે અમારા પરિવારને કાયમી આવું સુખી અને સમૃદ્ધ રાખે એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના. બોલ કાટેશ્વરી માત કી જય. એક વખત ફરી જઈ ઘોષ કરીએ, બધાને ખબર પડે. બોલ શ્રી કાટેશ્વરી માત કી જય. ધન્યવાદ. પગે લાગ્યા હતા. સમસ્ત બોરખતરિયા પરિવાર માતાજીની કૃપાથી અને દ્વારકાધીશની ઈચ્છાથી જ આ બધું થાય. આપણે બધા કંઈક નિમિત્ત હોઈએ, બાકી જેનું અનજળ માતાજીએ લખ્યું હોય ને એના હાથેથી જ થાય. કાલે મને એક વાત યાદ આવી હતી કે કોક જૂના ગઈઢા છે ને, એના મનમાં એવી ઈચ્છા હોય કે આવું કંઈક મંદિર બનાવવું ને આવું કંઈક જગ્યાનો વિકાસ કરવો હોય ને, પણ એ છે ને કરી ના હૈગા હોય એટલે પાછો અવતાર લઈને આવે ને પછી આ કામ પૂરું કરે. એવું શાસ્ત્રનું વાક્ય છે, મારું વાક્ય નથી. એક ને એક પરિવારમાં 19 વખત માણસનો જન્મ થાય એટલે કોક ગઈઢાની ઈચ્છા રહી ગઈ હોય કે આવું પૂરું કરવું એટલે પાછો અવતાર લઈને આવે. બાકી આપણું કામ નથી આ કરવું. અને તમને બધાને ધન્યવાદ છે, એકદમ છાના મુના બેઠા રહ્યા 3 દી ને કઈ ભગવાનનું ચાલુ થાય ને નિંદર આવવાની સીધી ચાલુ થાય. તમે જોજો, સત્યનારાયણની કથા ચાલુ થઈ નથી, નિંદર ચાલુ થઈ નથી, બાકી વાતું કરવાનું કયો તો હવાર થઈ જાય. અને અમારા માટે તો બહુ નસીબની વાત ને તમારા માટે બહુ નસીબની વાત કહેવાય. આ જેમ દ્વારકાધીશ સાક્ષાત આવતા હોય તો એ કેવું ભાગ્ય કહેવાય. એવા જ દ્વારકાધીશના આશીર્વાદ લઈને આપણા દ્વારકાથી પૂજ્ય ગુરુજી નેતાજી પધાર્યા છે. તો એકવાર જોરદાર તાળીથી દ્વારકાધીશનું સ્વાગત કરીએ. દ્વારકાધીશના આશીર્વાદ લઈને આપણી વચ્ચે
પરમ પૂજ્ય નેતાજી પધાર્યા છે. તો એકવાર દ્વારકાધીશને આપણે બધાને યાદ કરવાના છે. અને ડાકોરથી રણછોડરાયના આશીર્વાદ લઈ અને પૂજ્ય સ્વામીજી પધાર્યા છે. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, નમણું કર છે નર નારી વાલાજી તારી, નમણું કર છે નર નારી હો દ્વારિકાનાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી હે દ્વારિકાનાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. સમુદ્ર દેવ તારા ચરણો પખાડે, સમુદ્ર દેવ તારા જય દ્વારકાધીશ. પખાડે, ગોમતી ના વહેતા વારી વાલાજી તારી, ગોમતી ના વહેતા વારી ઓ કૃષ્ણ મુરારી, ઓ દ્વારિકાનાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી ઓ દ્વારિકાનાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. માતાજીની કૃપાથી આપણા આંગણે જ આવા ભવ્ય ભવ્ય દર્શન આપણા અહીંયા બેઠા બેઠા થાય. ઓલી ગંગાજીમાં તો સ્નાન કરવા માટે આપણે અહીંથી ટ્રેનમાં ને બસમાં બેહીન હરિદ્વાર જવું પડે, પણ આ ગંગાજી, યમુનાજી, ને દ્વારકાધીશના ને ડાકોરવાળા રણછોડરાયના આશીર્વાદ આપણે અહીંયા માની દયાથી બેઠા બેઠા મળે. તો એકવાર જોરદાર તાળીઓથી આપણા ભાગ્યનું સ્વાગત કરો કે આજે આપણો ભાગ્ય ઉદય થયો કે હોનાની હાકરે બાંધો ને તો આવા દર્શન ન મળે. એ ભગવાન આજનો દિવસ છે ને કંઈક સોના જેવો છે આપણા માટે કે ચારે બાજુ આવા આવા દર્શન થાય. બહુ પુણ્ય કર્યા હશે, ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જિત એના, ત્યારે આવો લાવો મળ્યો. એટલે જેટલું માતાજીનું નામ લેવાય એટલું ભાવથી 12:30 વાગે આપણે અભિજીત મુહૂર્તમાં માતાજીની નીચ મંદિરમાં પ્રાણ પૂરવાનો છે. મૂર્તિ અત્યારે પહોંચી ગઈ છે, પણ થોડુંક એને સરસ મજાનું કરતા થોડોક વાર લાગશે. મંદિરની અંદર અત્યારે કોઈ જવાનું નથી. હવે આપણે યજ્ઞનો ક્રમ છે એ આગળ રાખશું. માય ભય પદ દાયની રે, અંબાય ભય પદ દાયની રે, અંબાય ભય પદ દાયની રે, અંબાય ભય પદ દાયની રે. હે તમે સામા સાંભળજો સાધ ભીડ બંધને, હે સામા સાંભળજો સાધ ભેડ બંધને, સામા સાંભળજો સાધ ભેડ બંધને. ત્યારે અંબા અભય પદ દાયને રે, અંબાય અભય પદ દાયની રે. જય દ્વારકાધીશ.
હે સર્વે આરાસુર જો કમારે સર્વે આરાસુર જો કમારે હો માડે સર્વે આરાસુર જો કમારે સર્વે આરાસુર જો કમારે હરે આવે તો રમીએ રાસ ભેડ વંજને આવે તો રમીએ રાસ ભેડ વંજને હે આવે તો રમીએ રાસ ભેડ વંજને આવે તો રમીએ રાસ ભેડ વંજને હે અભય પદ દાયની રે અંબા અભય પદ દાયની રે અંબા અભય પદ દાયની રે અંબા અભય પદ દાયની રે હામા હાંભળજો હાથ ભેડ બંધને હામા હાંભળજો હાથ ભેડ બંધને હે સામા સાંભળજો હાથ ભેડ બંધને હે સામા સાંભળજો હાથ ભેડ બંધને અંબાય ભય પદ દાયની રે અંબા ભય પદ દાયની રે હે જય રણછોડ હે માખણ ચોર હે જય રણછોડ ત્યારે માખણ ચોર તારો ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બની તું કેમ થયો છે કઠોર અરે 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 જવાબ દેને મુરલીધર મારા રે માતા જવાબ દેને એ જવાબ દેને મુરલીધર મારા રે માતા જય દ્વારકાધીશ હે તમે રમવા પધારો મહારાજ રે મારા દ્વારિકાનાથ રે હે તમે રમવા આવો ને મહારાજ રે મારા દ્વારિકાનાથ હે તમે રમવા પધારો મહારાજ રે
રાતે વનમાં વાલાયા પણ રમતા રંગ ભરીરા વન રાવણમાં વાલાયા પણ રંગતા રમ ભરીરા આહિરાણી વગાણી યુમટી આહિરાણી ગણિત ઉપડી ને કાના તારે કાજ રે તમે રમવા પધારો મહારાજ રે મારા દ્વારે કાના એ તમે રણવા અધરે આસ રે મારા દ્વારે કાના વ્રજવાણીમાં વેરણ થઈતી સાચુંડ તે સહુ સાથ રે વ્રજવાણીમાં વેરણ થઈતી સાચવી સુને સહુ સાથ ઢોલ થંભે ને રાસ થંભે તો ઢોલ થંભે તો રાસ થંભે તો થમદારે જોને મારા શ્વાસ રે તમે રમવા પધારો મહારાજ રે મારા દ્વારે કાના તમે રમવા પધારો મહારાજ રે મારા દ્વારે કાના રોમને મનમાં અધીરિયમાં આસ રે મારા દ્વારી કાનાનાથ રે એ કાનુડે કવરાયવા ગોકુડિયામાં કાનુડે કવરાયવા હો કાનુડે કવરાયવા રે ગોકુળિયા એ કાનુડે કવરાયવા ગોકુડિયામાં કાનુડે કવરાયવા કાનુડે કવરાયવા ગોકુળિયામાં માધવે કવરાયવા કાનુડે કવરાયવા રે ગોકુળિયામાં કાનુડે કવરાયવા ઓ કાનુડે કવરાયવા ગોકુડિયામાં કાનુડે કવરાયવા એ વન રાવણમાં વાલા રમવા ગયા તા રે હા
હા હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય એ મારી હે મારી શેરીએથી કાન કુંવર આવતાર લોલ મુખેથી મોરલી વગાડતાર લોલ મુખેથી મોરલી વગાડતા રે લો હે મારી શેરીએથી કાન કુંવર આવતાર લોલ મુખેથી મોરલી વગાડતાર લોલ હે હું તો દબકીને જોવાની કરી રે લો ઓઢાનાયા બારની કરી રે લો હું તો ધબકીને જોવાની સડીર લોલ એ મેં તો દૂધ રહેતા પરનો પીરો કર્યો રે લો સાબાના ટામ માતા ઢોકર્યો રે લો હું તો ધુધરે સાકરનો પીરો કર્યો રે લોલ લાંબાના દાસ માટ ઢોકર્યો રે લોલ હે મારી શેરીએ કી કાન કુંવર હાલતા રે લો નડજી મોરલી વગાડતા રે લો મારી શરીએથી કાન કુંવર આવતાર લોલ મુખેથી મોરલી વગાડતાર લોલ હે મારો કાન ભર માયો રે પડોસણ તે મારો કાન ભર માયો મારો કાન ભર માયો રે મલેશા હે મારો કાન ભર માયો હે મારો કાનોડો નાને રૂબાડ છે મારો કાનોડો નાની રૂબાડ છે ગોપી તું નવની તું જુઠી રે પડોસણ તે મારો કાન ભર માયો હે મારો કાન ભર માયો હે ગોકુળીએ ગમતો નથી અને ઓલી યમુના લાગે ખાની જે પણ મને મારા વાલા ની તારે વે અરે રે ये तो सिद्ध ने कराया ये सामड़ा હે ગોકુલની હું ગોવાલણી રે હે ગોકુલની ઓ આ ગોકુળ ગામની હું ગોવાલણી અને મથુરાઈ મહીરે જવાન જાવ એ પનયાડા હે ઉભા કાલજી હે મારા મહીરા લુટીમાં એ બચપણમાં ભેગા ભણતા હતા અને ઠાકર હતો તે દી તું ઠોઠ એ મારી લખી દે તો તમારી નોટ દે અરે રે ઈ રે હું સુદામો એ સાંભળા બોલો
તીતી રે ખોડલ માથે ખમકારી હે મારી હોનલ માથે ખમકારી હાજરે હાંભળીને આઈ આવતી તીરે મારી દરિયામાં દોડલા મારતી તીરે હોનલ મારે મથરાડી હો હોનલ મારે ખમકારી કુમકુમના પગલા પડ્યા માડે ના હેત ધરા કુમકુમના પગલા પડ્યા માડે ના હેત ધરા ધોવાનો કોટોળે વડા રે માડે તારા આવવાના એંધાણ થયા મારી તારા આવવાના એંધાણ થયા હો કુમકુમના પગલા પડ્યા માડે ના હેત ધરા કુમકુમના પગલા પડ્યા મારી ના હેત ધર્યા જ્યારે ધોવાલો ટોળે વડા રે માડે તારા આવવાના એંધાણ થયા મારી તારા આવવાના એંધાણ થયા હે પણ નવઘણ હે નવઘણ આયલો વરુડી નાને હડે હે જગદંબાને લડી લડી લાગે છે જોને પાય પણ પણ હેતથી હાથને આયે લાંબા કર્યા અરે રે ઓલા વીર નવઘરના વારણા લેતી જાય ત્યારે વરુડી બનીને આય હે વરુડી બનીને આય વિનોવતી તીરે મારી નવઘણના ઘોડલાને પાડતી તીરે મારી મોગલ મારે મથરાડી હે મારી વરુડી માથે મથરાડી આજ મારા માજી ના રથનો રણકાર આજ મારા રથનો રણકાર આજ મારા માજી ના રથનો રણકાર મારા માળીના રથનો રણકાર હે તારે આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળો આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો હે રૂમ ઝુમ તો રૂમ ઝુમ તો રૂમ ઝુમ તો માડે તારો રૂમ ઝુમ તો રૂમ ઝુમ તો ઝુમ ઝુમ તો મારી તારો હે આજ મારા મારી ના રથનો રણકાર મારા માળીના રથનો રણકાર ત્યારે આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળો આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો હે ઓખો યા દુનિયા છે નોખો કેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. હે અરે ઓખો યા દુનિયાથી ઓખો યા દુનિયાથી ઓખો યા દુનિયાથી નોખો કેવાય જય દ્વારકાધીશ. દેવની તો વાત જ નો થાય નોખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ના થાય. અરે ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર જય હો. નિર્મળ જ્યાં ખડખડતા ગુમતી નાડે ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર ત્યાં નિર્મળ જ્યાં ખડખડતા ગુમતી નાડે હે ઢેગો ઠાકરનો જ્યાં આભે લેરા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. હે તે હુરગા ગણ્યાનો ડોલરી જોતે ભાગ્યશાળી કારણનો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અવતારી જન્મી ત્યાં મોગલ આય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય. બોલ દ્વારિકા
ઘાટેશ્વરી માત કી જય માની દયાથી આપણા પિતૃદેવની કૃપાથી આપણે બહુ ભાગશાળી છીએ કે આપણા મંદિરની અંદર મૂર્તિ અંદર જે આપણે પધરાવ્યું એ સાક્ષાત દ્વારકાધીશના હાથે પધરાવ્યું. એટલે એકવાર જોરદાર દ્વારકાધીશની જય બોલ. દ્વારકાધીશ કી જય. આજનું વાતાવરણ છે ને એ કૃષ્ણ જન્માષ્ટમી ના હોય એવું લાગે. જેટલો અંદર જન્માષ્ટમી હોય એટલો આનંદ અંદરથી આવે. અને ભાગશાળી કે સાક્ષાત દ્વારકાધીશના હાથેથી આપણી મૂર્તિ છે બિરાજમાન થાય. વલ્લભભાઈ અવાજ સાંભળતા હોય તો અહીંયા આવજો. દ્વારકાધીશ થી પધારેલા અમારા દેવાંગભાઈ પૂજારીજી અને પાછા આહિર સમાજના પુરોહિત છે. દ્વારકા આહિર સમાજના પુરોહિત ને સાક્ષાત દ્વારકાધીશ ને આમ ડાકોર થી ઠાકોરજી ને બધા આપણે આંગણે આજે આવી ગયા. એટલે બહુ પાવનશાળી આપણો આજનો દિવસ સોના જેવો. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. હવે જીવનમાં આવી પાછી ક્ષણ નહીં આવે વારંવાર. બોલો શ્રી ઘાટેશ્વરી માત કી જય. બોલો શ્રી દ્વારકાધીશ કી જય. આપણે આજ આપણા પરિવાર અને આપણા ગામનું અભાગ્ય છે કે આપણી વચ્ચે આપણા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ દ્વારકાના મંદિરના મેન પૂજારી નેતાજી ઉપસ્થિત છે. સૌ તાળીઓના ગડગડાટથી આપણે એનું સ્વાગત કરીએ છીએ. હવે આપણે બીડું હોમવાનો ભાઈ પ્રતિષ્ઠાનો જ્યારે સમય થાય ત્યારે આપણે જે 15-20 વ્યક્તિઓને કીધું છે એને શાંતિથી ઉપર ત્રીજા માળે ઊભવાનું છે. એક જ વ્યક્તિને સીડી છે એ આપણે બનાવેલી છે. એમાં કોઈ ખોટી દોડાદોડી કે મંદિરમાં કોઈ બીજો વ્યક્તિ મારે પણ નથી જવાનું. એટલે કોઈએ જવાનું નથી. આપણે અહીંયા શાંતિથી જોવાનું છે અને એને વિધિ કાયદેસર રીતે સંપન્ન કરવાની છે. એકાદો મંડપ અહીં છોડવાનો છે. તમામ પરિવારના તમામ સભ્યોને નમ્ર વિનંતી કે જ્યારે આપણે અભિષેક કરીએ માતાજી ઉપર ત્યારે બધાએ અહીંયા બહાર ઊભા છે એની સાઈડમાં ઊભી જવાનું છે. ગાદલા હકેલ લેવાનું છે. આપણી પાસે પુષ્કળ ગંગાજળ છે તો એને આપણે ગંગાજળથી અભિષેક કરવાનો છે. તો તમામને નમ્ર વિનંતી કે કોઈ ખોટી ગીર્દી ન કરે અને શાંતિથી આપણું કાર્ય સંપન્ન થયું એ રીતે થાય. બોલ ઘાટેશ્વરી માત કી જય. અને ભાઈ આપણું બીજું વિઝન હતું. આ 2 તળિયા લઈ લીધા હતા. એક બાકી હતું એને માહિરીભાઈએ હમણાં હા કહી દીધી એટલે આપણે 3 તળિયા લઈ લીધા છે. આજે માતાજીની કેવડી કૃપા છે. 5,55,555 રૂપિયામાં આપ્યું છે. આપણે ભાવ કીધો એમાં દઈ દીધું. બોલ ઘાટેશ્વરી માત કી જય અને કાલે સાંજે પિયુષભાઈ અને હરેશભાઈ રોકાણા અને જે એની માતાજીનું કામ કર્યું. માતાજીએ પિયુષભાઈને મને એમાં ખબર નથી પડતી એની ભાષામાં પણ એને બેસ્ટ ક્લિનિક ઇન્ડિયામાં જે એવોર્ડ મળે છે સ્કિનનો એ પિયુષભાઈની હોસ્પિટલને અને પિયુષભાઈને મળ્યો છે. અને એ માતાજીનું કામ કરવા રોકાણા અને એના માટે કેવડી મહેનત કરવી પડે છે. છતાંય ત્યારે એ કામ ચાલુ હતું ત્યારે જ એને મેસેજ આવ્યો કે આ એવોર્ડ તમને મળે છે અને ગુજરાતમાં સૌ પ્રથમ વખત મળ્યો છે. બોલ ઘાટેશ્વરી માત કી જય. હવે આપણે 12:30 મૂર્તિમાં પ્રાણ પુરાશે. પછી મંદિર ઉપર શિખર અભિષેક અને ધ્વજારોહણ અને પુષ્પવૃષ્ટિ થશે. પછી જે કાલે આપણે 108 ઔષધિથી માતાજી ઉપર અભિષેક કર્યો એ જ 108 ઔષધિથી આપણી ઉપર અભિષેક કરવાનો હોય. તો આપણે અહીંયા મુખ્ય યજમાન મનોરથથી બિરાજમાન છે એની ઉપર તો કરવાના જ છીએ અને તો આખા ભીના જ કરવાના છે ઔષધિ 108 થી માતાજીની કૃપાથી. અને દ્વારકાધીશ અને અમારે જેના માર્ગદર્શનથી ને આમ તો તમ બધાય લગભગ પહેલી વાર અમને જોયા હે. એમાં ખાસ અમારે દિલીપ બાપુ કેમ કે એક તો મુંબઈથી રહીએ અને એને લઈ આવવાને એ જ એક મોટી વાત છે. અને બહુ ભાગશાળી છે આપણે. એનો તમે સ્વભાવ જો ને તો એ ઘણી વખત એવું થાય કે આમાં તૂટી ના આવે.